અનન્યાંસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી. આપણે એ ભારત ભૂમિમાં જન્મ્યા છીએ કે જે યુદ્ધના મેદાનમાં પણ યુદ્ધના પહેલા જ્ઞાનને મહત્વ આપે છે, અને એટલા માટે જ્ઞાનવંત બનીએ તો જ ઈશ્વરનું સાનિધ્ય લઈ શકાય છે. અને એટલા માટે ભગવાન ગીતામાં સ્પષ્ટ રૂપે કહે છે કે મને 4 પ્રકારના ભક્ત જ પૂજા કરતા હોય છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. અને એમાં જ્ઞાની સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. તો જ્યારે ગીતા જયંતિ છે અને એમાં મોક્ષદા એકાદશી જોવા મળે છે, ત્યારે આપણે જો મોક્ષને પ્રાપ્ત કરવો છે તો સાચા અર્થમાં જ્ઞાનવંત થવું પડશે, નવધા ભક્તિનો આશરો લેવો પડશે. અને આ ગીતાના અધ્યયન દ્વારા કર્મયોગથી, સાંખ્યયોગથી, ભક્તિયોગથી આપણે આપણી મોક્ષતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે શ્લોક પણ એમ જ કહે છે: અનન્યાન ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. જે મારા શરણમાં એકવાર અનન્ય ભાવથી આવી જાય છે તેના યોગક્ષેમની જવાબદારી મારી થઈ જાય છે. પણ આપણે એ ભાવનાને સમજી શકતા જ નથી. હા, પડકાર સાથે જીવવું એ યોગ્યતા છે જ, પણ એમાં વિશ્વાસ રાખીને જીવવું એ અલગ વ્યવસ્થા થઈ જાય છે. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણો વિશ્વાસ ડગી જાય છે. મોક્ષદા એકાદશી, મોહક્ષય ઇતિ મોક્ષ. જે જીવતા જીવત મોહમાંથી આપણું મન પરિવર્તિત થઈ જાય તો એ સાચા અર્થમાં મોક્ષ કહેવામાં આવે છે. હા, ઉપર ગયા પછી અથવા મૃત્યુ પર્યંત જીવાત્મા જ્યાં પણ પહોંચ્યા છે, શ્રેયસ્કર હોય, શિરસ્થ હોય, શિખરસ્થ હોય, આત્મજ હોય કે અન્ય કોઈ પણ, એમનો સંદેશ મળ્યો નથી કે અહીંયા મોક્ષ મળે છે કે નહીં. પણ એનો અર્થ એવો જરાય નથી કે મોક્ષ મળતો નથી. વિશ્વાસ રાખો, એ જ તો ગીતા શીખવે છે. અને એટલા માટે આ વ્રત કથામાં પણ એવી જ ઘટના થઈ રહી છે. તો ઘટના એવી છે: ગોકુલ નામના નગરમાં વૈખાનસ નામનો રાજા રાજ કરતો હતો. પોતાની પ્રજાને પુત્રવત પાલિત કરતો હતો. દરેકના દુઃખ સુખમાં એ જોડાતો હતો. ચારે બાજુ સુખ સમૃદ્ધિ ફેલાયેલી હતી. અને એક દિવસે રાજા જ્યારે સૂતા હોય છે ત્યારે એના સપનમાં એના પિતા નરકની યાતના ભોગતા હોય એવું સ્વપ્ન આવે છે. આ ખરાબ સ્વપ્ન જોઈને રાજા જાગી જાય છે. બીજા દિવસે યોગ્ય બ્રાહ્મણોને પૂછે છે કે આવું થવા પાછળનું કારણ શું છે? શું સ્વપ્નની પણ કોઈ સચ્ચાઈ હોય છે? તો આપણે આધાર લેવા માટે રામાયણ કાળને યાદ કરવું જોઈએ. રામાયણ કાળમાં 3 મુખ્ય સ્વપ્ન જોવા મળે છે. જેમ કે રામજી જ્યારે વનવાસમાં જાય છે ત્યારે અચાનક સહસા જાગી જાય છે અને સીતાજીને કહે છે કે આજે મને એવું સ્વપ્ન આવ્યું છે જે ભોર સમયનું સ્વપ્ન છે, અને એમાં મારા પિતાજી દશરથજી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યા છે. એમના ચહેરા પર જે ઓજ હતું એ અત્યારે નથી. એમનું તેજ, લાવણ્ય, જુગુપ્સા ખોવાઈ ગઈ છે. એમની આત્મિક બળતા ક્યાંક છીનવાઈ ગઈ છે. એ ઉજાસ ક્યાંક ઓછો થયો છે. મને ચિંતા થાય છે. અને એવું જ સ્વપ્ન ભરત મહારાજને પણ આવે છે. બીજું સ્વપ્ન રામના રાજ્યાભિષેક વખતે કૌશલ્યાજીને આવે છે. કૌશલ્યાજી રામના રાજ્યાભિષેકના પૂર્વ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયના સવાલક્ષ અનુષ્ઠાન લઈને બેસે છે. રાત્રિ કાળમાં પૂજાને પૂર્ણ કર્યા પછી વિરામ માટે જ્યારે બેસે છે અને એમાં એ વિશ્રામ તરફ જ્યારે જતા હોય છે, એ સમયે એમને જે ઊંઘ આવે છે એમાં એમને સ્વપ્ન આવે છે કે રામને મારાથી દૂર જતો હું જોઈ રહ્યો છું. રામ મારાથી દૂર જઈ રહ્યા છે. અને આ સ્વપ્ન પણ સત્ય સાબિત થાય છે. એનાથી આગળ જો ત્રીજો આધાર લઈએ તો ત્રિજટાને સ્વપ્ન આવે છે: સપને વાનર લંકા જારી. અને હનુમાનજી અગ્નિની લપટોમાં લંકાને મૂકી દે છે. તો ભોર સમયના સ્વપ્નમાં એ સત્યતા જોવા મળે છે અને આધારથી એ સાબિત પણ થાય છે. હજી એક સ્વપ્નનો આધાર લેવા જઈએ તો હરિશ્ચંદ્ર મહારાજે સ્વપ્નમાં વિશ્વામિત્ર ઋષિને
દાન કરવા માટેનો સંકલ્પ કર્યો અને બીજા દિવસે સવારે વિશ્વામિત્ર ઋષિ સભાખંડમાં પ્રગટ થાય છે કે તમને જે મને કમિટમેન્ટ કરી છે એ તમારે પૂર્ણ કરવી છે. તો એ પણ આધાર આપણે લઈ શકીએ છીએ. હા, દરેક સ્વપ્નની સચ્ચાઈ કેટલા અંશે છે એ જોવું જરૂરી છે, પણ એ સ્વપ્નની સચ્ચાઈ પણ હોય છે. તો અહીંયા વૈખાનસ રાજાને આ સ્વપ્ન છે એ પોતાની જો પ્રજાને પુત્રવત પાલિત કરે છે અને જો પોતાના પિતાને આવી અવસ્થામાં જોવે છે તો એ ચિંતામાં હોય જ છે. અને એટલા માટે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. અને બ્રાહ્મણોને પૂછવામાં આવે છે, બ્રાહ્મણો વેદજ્ઞ છે, એ તપના બળથી જોઈ શકે છે કે શું ઘટના ઘટિત થઈ હશે, પણ છતાંય એમાં મોહર મારવા માટે દિવ્ય પુરુષનો આશરો લે છે. ત્યાં પર્વત ઋષિ, જ્યાં પર્વતના સ્થિરતાના મૂળમાં એટલે કે પર્વતના ગોંદરામાં, પર્વતની ગુફામાં જે રહેતા હતા ત્યાં બધા જાય છે. તો ત્યાં બ્રાહ્મણોના પરામર્શના આધારે એ પર્વત ઋષિને મળવા માટે જાય છે. પર્વત ઋષિ પર્વતની ગુફામાં વાસ કરતા હતા. જીવાત્માના ઉત્કર્ષ માટે જે મહાત્માના સ્થાનમાં પહોંચીને એની સાનિધ્ય લે છે, એના ત્યાં પરમાત્મા ચોક્કસ આવે છે. અને એટલા માટે પર્વત ઋષિને આ પ્રશ્ન કરવામાં આવે છે કે રાજન ને આવું સ્વપ્ન આવ્યું છે તો એના પાછળનું સત્યતા શું છે? પર્વત ઋષિ તપના બળથી એ જોવે છે અને કહે છે કે હે રાજન, તારા પિતાએ એક અપરાધ કર્યો છે, એની એ સજા ભોગવી રહ્યા છે. શું અપરાધ થયો છે? ઋતુમતી થયા પછી એમની પત્નીને એમને સુખ નથી આપ્યું, કારણ બીજી જે પત્ની છે એના ઈર્ષાવશાત, એના ક્રોધવશાત અથવા એની ઈચ્છાને માન આપવા વશાત થઈને. પહેલી પત્ની જે ઋતુમતી સ્થાનથી પવિત્ર થઈ છે અને સંતાનની યાચના સાથે એ રાજા આગળ અરજી મૂકે છે, પણ અન્ય સ્ત્રીને દુઃખ ના લાગી જાય એના મોહપાશમાં એ રાજા વ્યાપ્ત છે. એટલા માટે સુયોગ્ય માંગણી હોવા છતાંય એને એનો અધિકાર આપવામાં નહોતો આવ્યો. એટલા માટે થઈને એમને આ અવસ્થાએ ભોગવવા માટે જવું પડ્યું છે. અહીંયા સ્પષ્ટતા હોવી જરૂરી છે. તમે તમારા અર્ધાંગનાને સુયોગ્ય અધિકાર આપતા નથી તો તમે નરકના અધિકારી છો. અને અર્ધાંગનાની જે માંગણી છે એ પણ યોગ્ય હોવી જરૂરી છે. એકેય વાહન જગત દ્વિતીય કામમાં પરા, એટલે કે આ પૃથ્વી પર એક પરડાનું કોઈ પણ વાહન હોતું નથી. એટલા માટે બંને જણાની સુયોગ્ય સમજ હોવી જરૂરી છે. અને એ વખતે પરાવાણી આક્રંદતાથી નીકળી ગઈ હશે અને એના કારણે થઈને એમને આ અવસ્થાએ પહોંચવું પડે છે. તો હવે એનો ઉપાય શું? ઉપાયમાં વૈખાનસ રાજાને પર્વતરાજ કહે છે કે માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત વિધિ વિધાન પરિવારના સદસ્યો સાથે કરવામાં આવે અને એનું પુણ્ય જો તમે તમારા પિતાને આપો તો એ પુણ્યના બળથી આ યાતનામાંથી મુક્ત થઈ શકે છે. અને રાજાએ એ પ્રમાણે નિયમો સાથે પરિવાર સાથે તપશ્ચર્યા આચરિત કરી, એકાદશીનું વ્રત કર્યું અને એના પુણ્યના પ્રભાવને સંકલ્પ સાથે જ્યારે અર્પણ કરે છે, આકાશમાંથી જય હોનો નાદ થાય છે અને ત્યાં પોતાના પિતા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. કહેવાનો અર્થ એ છે કે તપના બળથી તમે મોક્ષ સુધી પહોંચી પણ શકો છો અને પહોંચાડી પણ શકો છો. અને એટલા માટે ગીતા સ્પષ્ટ રૂપે એમ કહે છે, અનન્યાન ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અન્યથા પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહી સંસારે ખલુ દુસ્તારે પાહિ પાહિ શિવ મામ પુકારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા એકાદશીનું વ્રત વિધિધાન કરીને આપણે આપણા જીવનને ઉત્તમતા તરફ લઈ જઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ
જગત આખાના સ્વામી યોગેશ્વર શ્રી કૃષ્ણ કે જેમણે જ્ઞાનનો અક્ષય સંપુટ માનવતાને ચરણે ધરી દીધો અને સાથે જ સ્વયં ધર્મ અને સજ્જનોના રક્ષણની જવાબદારી લીધી. પ્રભુના પ્રેમનો કોઈ તાગ નથી. તેમના આશીર્વાદ મૂંગાને બોલતા કરી શકે છે, લંગડાને ગિરી પર્વત ચઢાવી શકે છે. આવા દીન દયાળા પ્રભુ આપણા ભાવથી ખેંચાઈને આપણી પાસે આવે અને આપણી સાથે રહે, એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને આસ્થાના અજવાળામાં પ્રભુને નિરખીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.